ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલા 14 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। ધોરણ 8માં અભ્યાસ કરતા કાનવ નામનો આ બાળક છેલ્લા 2 દિવસથી ગુમ હતો। પ્રાપ્ત માહિતી મુજબ બાળક તેની માતા સાથે પ્રવાસે જવાના મુદ્દે થયેલી રકઝક બાદ ઘરેથી નીકળી ગયું હતું। ત્યારબાદ નેશનલ હાઈવે 48 પર આવેલ જાડેશ્વર ચોકડી નજીક જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી, જેથી આત્મહત્યાની આશંકા વ્યક્ત થઈ। ફાયર વિભાગે છેલ્લા 2 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી નદીમાં તપાસ ચાલુ રાખી। એ મુજબ ફાયર વિભાગની ટીમને નર્મદા નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને મૃત્યુના કારણોની પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ઊંડો સંવેદનાનો ભાવ પેદા કર્યો છે। ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26 12:30ની આસપાસ અમને નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે।